ઓહો આ કોનો ફોન આવ્યો? હેલો. જય માતાજી સરપંચ, શાંતિ બોલો. પાણી ટાંકાવાળી હા ખનત દેરી બાપા દેતા ખબર આવ્યા. બોલ બોલ. હવે તને રાતે સપનામાં હું જ આવતી છું ને સરપંચ. અરે ઉપાડો વધી ગયો. શાંતિ તારો બોલ. તું વળી આમ આવો હેકે નથી ખાવા દેતી. બોલ. તે કાંઈ તો કામ ન કર્યા, પણ ગામનો દરજી એક રાખ્યો ને સરપંચ, એવા સરપંચ રાખ્યા તે દરજીએ તે કાંઈ કામના નથી. એટલે હવે દરજીમાં મારે વચમાં આવવાનું કે? અરે મેં હમણાં લીધા હરખીની હાડીયું ને મસ્તીની લીધું ને નહીં ખાતા બ્લાઉઝ સીવડાવવા. હા. અને ચણિયા ચોળી જેવી ચણિયા ચોળીઓ લીધી હતી, ચણિયા હતા મસ્તીના સીવવાના. તો એમાં હું શું કરું ભાઈ? દરજીએ બગાડ્યા બધાય. તો એમાં મારો વાક તું મને હું કામ ફોન કરી? દરજીને કે ભાઈ તને તકલીફ હું પડી? હવે મારે લગ્ન છે કાઈ ના સમજો તું. દરજીને કહું તો એક દીમાં મને કઈ કરી દે નહીં, સુધારો વધારો. તો હું શું કરું? તો મારે જવું કઈ લગ્નમાં. તો જાને બાપા મેં રોઈ બધાય છે ને એમ કહે છે કે સરપંચ હરામનું ખાય, સરપંચ આમ ખાય તેમ ખાય. એની તારી ઉપરનું મને તારી દયા આવે એમ. હું કઈ ખોટું નથી કહેતી. આમાં તે દરજીમાં દયા હું કાઢી મારી ઉપર? તારી ઉપર જે હરામનું કલંક લાગેલું છે ને એ હટાવવાનો મારી પાસે એક રસ્તો છે. બોલ. એટલે તું ખાતો છો જો તે કીધું બોલ. કાલે મારે જવું લગ્નમાં કે હા? હા બરોબર. તો તું મારે ભેગો આવ. તારા ભાઈડાને લઈ જા ને હું કામ આવું? ઈ ચણિયા છે ને દાડિયો ભાઈ, દાડિયા તરીકે લઈ જાઉં છું તને. તારે હરામનું નથી ખાવું અને સીધી રીતની પટ્ટીએ લઈ જાઉં છું. મારે ઈ ચણિયા મોટા મોટા જે સીવાણા છે ને એનાથી ઈ ઉપડતા કે હલાતું નથી, એટલે એને ઉપાડવા પડે એમ છે. હવે ટૂંકા સમયમાં નો દરજી કરતી નો દાડિયો કેવા જાવ તો દાડિયો આવે. મને ખબર કે તું એક જ નવરો બેઠો હોય છે બરાબર. તો કાલ તું મારે ભેગો આવ અને ઈ ચણિયા છે ને એ ઉપાડતો રે મારા ભેગો. મારે તારે ઘાઘરા ઉપાડવાના એમ? આ બસ એમ. ઘાઘરા બોલી કે ચણિયા બોલી, તારી ઈચ્છાની વાત છે. એટલે હું કઈ તારો દાડિયો છું? એક દીના 250 રૂપિયા આપીશ તને ને ખાવા પીવાનું મારી ઉપર. ત્યાં લગ્નમાં ઈસે જ. એટલે હું કઈ તારો દાડિયો છું? દાડિયાની વાત નથી. આ 250 રૂપિયા છે ને હરામના નથી. મારો ઘરવાળો એક તો રિક્ષા હાકે એટલે એમાં કમાણીના પૈસા છે ને. તું જે કરસ ને કામ કરીને પૈસા લે, એટલે કોઈ કહે નહીં તું હરામના લઈ આવ્યો. શાંતિ, હું સરપંચ છું. હું કઈ તારો દાડિયો નથી ને કોકના લગ્નમાં હું કઈ આવું નહીં જમવા, બરોબર? હું કઈ એવો હલકો માણા નથી. અને હવે ખરેખર હું જો તું મારા હાથમાં આવી ને તો તમને તારા ઈ ઘાઘરા હોતી તને ધોળાવાનો છું ઉભા રોડે, બરોબર? તારો 5 માળનો બંગલો જોયો ને તને ચોખ્ખી કહું છું કે હું ઓલા પાણીના ટાંકાવાળી શાંતિ બોલું છું એમ જ કહું છું ને. તું આવતો રહેજે. એવો તું પાણી આવવાની ધમકી દેતો હોય ને તો તને હું કહું ધોકે પાડી દેવાની. હું કઈ તારા બાપનો નોકર નથી, બરોબર? તું ફોન મૂકી દે ને. આવા ફોન મને કરતી નહીં. જા તારા દર્દી મૂકી દે ફોન. મૂક ફોન.